કે ઠાકોરો વાપરવા માટે મન જોવા મન મૂકીને વાપરવું પડે. ઇતિહાસની અંદર પહેલી વખત કહો કે સૌ પ્રથમ વખત કહો ઠાકોર સમાજ માટે કંઈક એવા શબ્દોના ઉપયોગથી જ્યાં ભાઈએ રમેલની અંદર માતાજીના માંડવે કંઈક એવું ગીત ગાયું જે સાંભળીને ત્યાં બેઠેલા હજારો ઠાકોર તો ખુશ થઈ ગયા, પરંતુ છેલ્લે જે કરે છે ને એ ખાસ તમારે જોવાનું છે. તો કેમ છો યાર, ફરી એકવાર સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર. તો હવે તમે બધાએ જાણો છો કે ટૂંક જ સમયની અંદર આપણા ગુજરાતની અંદર ચૈતર મહિનાની શરૂઆત થવા જઈ રહી છે, અને આ ચૈતર મહિનો એટલે કે માતાજીના માંડવાનો અને રમેલનો દિવસ. તો હવે આ મહિનાની અંદર પણ અમુક જગ્યાએ જે રમેલો થવાની ચાલુ થઈ ગઈ છે, અને ગઈકાલે તમારો ભાઈ રમેલની અંદર ગયો હતો. એ જગ્યાએ આ ભુવાજી આવેલા હતા, તમે બધાએ ઓળખો છો એમને. તેમણે ઠાકોર સમાજ માટે જે ગીત ગાયું છે એ ખાસ તમારે જોવાનું છે. તો લ્યો હવે વધારે વાર નથી કરવી, સૌથી પહેલા અને તરત જ એકવાર ભાઈએ જે ગીત ગાયું છે એ સૌથી પહેલા ગીત સાંભળી લ્યો. અને એ વાતની પણ તમને બધાને જાણ છે કે ગુજરાતની અંદર જ્યારથી આપણા ઠાકોર સમાજના વાઘ વિક્રમ ઠાકોરની અવગણના થઈ એના પછી ગમે એ જગ્યાએ ભાઈ લાઈવ પ્રોગ્રામ હોય કે કોઈના લગ્ન હોય એની અંદર જે પ્રોગ્રામ હોય છે એની અંદર બધી જગ્યાએ ઠાકોર સમાજ માટે આ ગીત તો ગવાય છે. તો લ્યો હવે સૌથી પહેલા એકવાર ગીત સાંભળી લ્યો અને ખાસ કમેન્ટ કરજો કે ભાઈએ ઠાકોર માટે કેવું ગીત ગાયું છે.